નમસ્કાર દર્શકો, હું નિકિતા અને તમે જોઈ રહ્યા છો એસએ ન્યૂઝ ગુજરાત. દર્શકો, તમે સંત રામપાલજી મહારાજનું નામ તો સાંભળ્યું જ હશે. એમના સમર્થકો દ્વારા વિવિધ પ્રકારની રીતે એમના જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાએ એમના સત્સંગો યોજાય છે, ઘણી જગ્યાએ પુસ્તક સેવા યોજાય છે. તો તમે એમના ઘણા કવરેજ જોયા હશે, જેમાં તમને દિવસના કવરેજ જોવા મળ્યા હશે. પણ દર્શકો, આજે અહીં અમે તમને રાત્રિનું કવરેજ બતાવવા માટે આવ્યા છીએ. દર્શકો, આજે અમારી ટીમ અત્યારે રાત્રિના લગભગ 9 વાગ્યા છે ત્યાં પહોંચી છે ગાંધીનગરના આમજા ગામે. ત્યાં સંત રામપાલજી મહારાજના સમર્થકો દ્વારા રાત્રિ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શકો, અત્યારની લાઈફ એટલી બિઝી લાઈફ છે કે લોકોને બિલકુલ પણ ટાઈમ નથી. જ્યારે સંત રામપાલજી મહારાજના સમર્થકો રાત્રે પણ સમય કાઢીને એમના ગુરુજીનું જ્ઞાન પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો દર્શકો, અમે તમને બતાવીશું કે અહીંયા એમને કેવી કેવી પ્રકારની વ્યવસ્થા છે અને ખાસ તો રાત્રિ સત્સંગ આયોજન કરવાનું મુખ્ય કારણ શું છે એ બધું જ તમને બતાવીશું. તો બન્યા રહો મારી સાથે. દર્શક મિત્રો, અહીં આમજા ગામમાં નીલકંઠ મહાદેવનું કોઈ મંદિર છે. એ મંદિરના પ્રાંગણમાં અહીં સંત રામપાલજી મહારાજના સમર્થકો દ્વારા સત્સંગ આયોજન થઈ રહ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે પ્રોજેક્ટર ઉપર સત્સંગ બતાવવામાં આવી રહ્યો છે. તે સાથે અહીંયા ઘણી માત્રામાં લોકો સત્સંગ સાંભળી રહ્યા છે. રાત્રિનો સમય છે છતાં પણ ઘણા બધા લોકો અહીંયા તેમનો સત્સંગ સાંભળી રહ્યા છે. અહીંની વ્યવસ્થા તમે જોઈ શકો છો, ખૂબ જ સારી વ્યવસ્થા છે. એક તરફ બહેનોને બેસવાની વ્યવસ્થા છે. અહીંયા ગામની વચ્ચોવચ્ચ અહીંયા સત્સંગ રાખવામાં આવી રહ્યો છે, જેથી ગામના લોકો પણ લોકલ લોકો પણ અહીંયા ખૂબ જ ઘણી માત્રામાં ઉપસ્થિત થઈને સત્સંગ સાંભળી રહ્યા છે. દર્શકો, અહીં સંત રામપાલજી મહારાજને એક અનુયાયી આપણી સાથે જોડાઈ ગયા છે. તો આપણે એમની સાથે થોડી વાતચીત કરીશું અને એમને પૂછીશું કે અહીં રાત્રિ સત્સંગનું આયોજન શા માટે કર્યું છે, અહીં રાત્રિ આયોજન કરવામાં એમને શું શું મુશ્કેલીઓ અનુભવી કે શું એમનો અનુભવ રહ્યો તે એમની પાસેથી જાણીશું. ક્યાંથી આવો છો સર તમે? નમસ્કાર, હું ગાંધીનગર ગુજરાતથી આવું છું. સર, અહીંયા રાત્રિ સત્સંગ અમે જોયો, રાત્રિ સત્સંગ ચાલી રહ્યો છે. તો રાત્રિ સત્સંગનું આયોજન તમે કેવી રીતે કર્યું છે અહીંયા? આમાં એવું છે કે અહીંના જે અમારા સંત રામપાલજી મહારાજના એક શિષ્ય છે આ જ ગામના, તો એમને ગામના જે વડીલ છે, જે સરપંચશ્રી છે તથા બીજા વડીલો છે, એમને પુસ્તક આપેલી હતી. તો એમને થોડું જ્ઞાન સારું લાગ્યું. તો એમને લોકો એવું કીધું કે તમારા ગુરુજીનો સત્સંગનો પ્રોગ્રામ અમારા ગામમાં રાખો. તો અમારા સત્સંગનો પ્રોગ્રામ આમ તો દર વખતે બપોરે હોય છે ને રવિવારે હોય છે. અમારા જિલ્લા વાઇઝ સત્સંગના પ્રોગ્રામ થતા હોય છે સંત રામપાલજી મહારાજના, પણ એ દિવસે હોય છે. પણ અહીંયા એમનો પ્રસ્તાવ એવો હતો કે અહીંના જે સરપંચશ્રી છે અને મુખી છે, તો એમનો પ્રસ્તાવ એવો હતો કે તમે રાત્રિ સત્સંગ રાખો. કેમ કે રાત્રે અમારા જે બધા ગામના જે માણસો છે એ બધા રાત્રે ફ્રી થાય છે અને આખો દિવસ તો કામ ધંધો કરતા હોય છે. એટલે રાત્રે એ લોકો આવી શકે અને શાંતિથી 2 કલાક આ સત્સંગ સાંભળી શકે. એટલે અમે અહીંયા સત્સંગનું આયોજન એમના કહેવાથી પછી અમે પ્લાનિંગ કર્યું અને પછી અમે જે દિવસે સત્સંગ હતો એ દિવસે સવારે અમે બધા સંત રામપાલજી મહારાજના શિષ્યો લગભગ 15 થી 20 શિષ્યો અહીંયા આવ્યા ગાંધીનગર જિલ્લાના. અને સવારે અમે સત્સંગ, જે રાત્રિ સત્સંગ રાખેલો હતો એનો પ્રચાર કર્યો. ઘરે ઘરે જઈને, જે આ ગામ છે આખા ગામમાં અમે ઘરે ઘરે જઈને બધા લોકોને જાણ કરી કે આજે રાત્રે આ જગ્યાએ સત્સંગનું આયોજન કરેલું છે, તો તમે બધા સત્સંગ સાંભળવા આવજો. તો એ રીતે અમે સત્સંગનું આયોજન કર્યું છે. સરજી, તમે અહીંયા શું શું આયોજન કર્યું છે સત્સંગમાં? કેવી કેવી વ્યવસ્થાઓ રાખી છે તે અમારા દર્શકોને જણાવશો? જી, અહીંયા સત્સંગ એક તો પ્રોજેક્ટર ઉપર સંત રામપાલજી મહારાજજીના પ્રવચનો સંભળાવવામાં આવે છે, જે પ્રોજેક્ટર ઉપર બતાવવામાં આવે છે. અને અહીંયા બીજી ચા બિસ્કિટની વ્યવસ્થા છે, જે શ્રદ્ધાળુઓ સાંભળવા આવે છે એમના માટે. અને પાણીની પણ વ્યવસ્થા કરેલી છે અને બેસવા માટે આસન પર પાથરેલું છે. તો આ બધી વ્યવસ્થા અમારા સંત રામપાલજી મહારાજજીના દયાથી એમના શિષ્યોએ કરેલી છે. માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સર. શ્રી ધન્યવાદ. દર્શક મિત્રો, અહીં ગામના કેટલાક અગ્રણીઓ પણ આપણી સાથે જોડાઈ જ ગયા છે. તો આપણે એમની પાસેથી પણ જાણીશું કે એમને આજનું સત્સંગનું જે આયોજન થયું એ કેવું લાગ્યું. નમસ્કાર સર, આજે જે અહીંયા સંત રામપાલજી મહારાજના અનુયાયી દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું, તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું. આ જ્ઞાન રૂપી છે અને જાણવું જરૂરી છે કે દેહનો પોતાનો જોંધી અનુભવ ના થાય, દેહનો જોંધી બધી વાતો. મોક્ષ ને મુક્તિ ગુરુ આપે અને સાચું ગુરુ જ સમજાય. તમે ઈચ્છો છો કે ફરીથી આવી રીતે કોઈ સારું આયોજન થાય? થવું જોઈએ પ્રોગ્રામ, સત્સંગનો પ્રોગ્રામ થવો જોઈએ. અને ગુરુ વગર કોઈ નહીં, જ્ઞાન ગુરુ ચાલે. સર, તમને કેવું લાગ્યું? સરસ. ફરીથી કરવું જોઈએ આવું આયોજન? ખૂબ ખૂબ ધન્યવાદ સર. આ દેહનો ઉદ્ધાર ગુરુ સિવાય કોઈ કારણ નહીં. ભગવાનની એ જવું પડ્યું, બાકી કોઈને નહીં ચાલે.
ભગવાને નામ્યા છે. મોટા મોટી પદવી એટલે ગુરુ પદવી, ના સિવાય કોઈ નહીં. અને આપણી પોતાની ઓળખ ગુરુ જ કરાવીએ કે ટીવીની હિંગલા પિંગલા સુકમાણા આ બધું આ દેહમાં. કબીર સાહેબ કોઈ ખોટું નહીં અમને. ધન્યવાદ સર. દર્શકો, અમારા રાત્રિ કવરેજમાં જોયું કે સંત રામપાલજી મહારાજના સમર્થકોએ અહીંયા ખૂબ જ સરસ રીતે સત્સંગનું આયોજન કર્યું છે. આવનાર શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સારી વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા કરી છે. એમના માટે પાણીની વ્યવસ્થા, ચા બિસ્કીટની પણ વ્યવસ્થા કરી છે. અહીં અમે એમના ઘણા શ્રદ્ધાળુઓને પણ મળ્યા. અહીં જે ગામના લોકલ લોકો છે એ પણ ખૂબ જ શ્રદ્ધાથી સત્સંગ સાંભળી રહ્યા છે. એમને પણ સત્સંગ સાંભળવો ગમી રહ્યો છે અને એ લોકોએ એ પણ જણાવ્યું છે કે અમે આગળ પણ સંત રામપાલજી મહારાજના સત્સંગ સાંભળીશું. એમની જ્ઞાન ગંગા બુકનો જે પ્રચાર કર્યો છે અમારા ગામમાં, તો એ પણ અમે વાંચીને એમનું જ્ઞાન સમજવાની પ્રયાસ કરીશું. તો દર્શકો, આવી રીતે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ દિવસ રાત જોયા વગર એમના જ્ઞાનનો ખૂબ જ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો દર્શકો, આવી જ નવી નવી માહિતી જાણવા માટે બન્યા રહેજો અમારી સાથે.